ઓહો આજ તો મિતુભાઈ તરબૂચ લઈને બેસી ગયા છે. પછી તો મમ્મી એનું કટિંગ જ કરી નાખ્યું અને અમે તો બે પછી ખાવા જ બની ગયા. પછી હું મારે ને મિતુડાને તો બહુ છે તરબૂચ, કેમ કે મને બહુ ભાવે અને મારે મિતુડાને બહુ ભાવે. પછી તો ખાવા માંડ્યા હો, અમે તો સોતરાય નો બાકી રાખ્યા હો. પછી મેં ને ઋતિક નીકળી ગયા દુકાને સૌથી પહેલા પૂગીને ઋતિકે લીધો બોલ, એને સ્કૂલે લઈ જવાનો. પછી અમે બીજી દુકાને ગયા. બીજી દુકાને જઈને મેં એને કીધું તારે જેટલું સામાન લઈ જવાનું હોય ને એ તું બધું લઈ લેજે અટાણથી. પછી સવારે મને કહેતો નહીં. એને હું લીધું જોઈ લો, વેફર છે, આ ટેડે મેડે છે, અને બિસ્કિટ છે, અને ખાખરા છે, અને છે ચિંગમો. બસ એને આટલું વસ્તુ લીધું છે. ઓલરેડી ઘરમાં એવું બધું વસ્તુ પડ્યું જ છે, પણ ભાઈને આ બધું વસ્તુ લેવાનું હતું. એ સામાન બધું મેં જો ચિંગમો એને બહુ ભાવે લઈ લીધું. પછી સવારે ગાંઠિયા મમ્મીએ લાવી જ રાખેલા હતા, કારણ કે મારે ચા નાસ્તામાં બધાને ગાંઠિયા ખાવાનું જોઈએ. તો મમ્મીએ ગાંઠિયા લાવી રાખેલા હતા, એટલે મેં સૌથી પહેલા એ જ ભરી દીધા. મેં કહ્યું આ જ ભરી દેવા છે, આપણે બીજા હું લેવા. પછી મેં ભરી દીધા છે. બુંદી ને ગાંઠિયા બે વસ્તુ મારે એમાં ભરી દેવાનું છે. પછી તો બુંદી હતા મેં ડબ્બામાં ભરી દીધી. આ બધું સામાન મેં ડબ્બામાં ભર્યું છે, બીજું બધું મેં થેલીમાં ભરી દીધું છે, કેમ કે આ સામાન આપણે એમને થેલીમાં દેવા આવ્યું નહોતું. પછી તમે ઢાંકણા લગાડી દીધા છે અને એક થેલીમાં બધું ભરી દેવાનું છે. તો જો અમે નાના હતા ને, અમારે કોઈ દી હવે પ્રવાસમાં ગયા હોય તો અમને આવું બધું ખાવાનું નથી મળ્યું. અમને તો 100 રૂપિયા 50 રૂપિયા આપી દે, એમાં જ આખો દી ફરીને આવવાનું, ખાઈને આવવાનું, કાંઈક લઈને આવવાનું, બસ એટલું જ હતું. ના અટાણના છોકરાને તો કેટલી મોજ છે બાપા. પછી તો મેં બધું બેગમાં ભરી દીધું. મેં બીજો બેગ નથી કોઈ, તો આ બેગ ઋતિક ટ્યુશનમાં લઈ જાય એ જ બેગમાં મેં બધું ભરી દીધું છે. તો મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો અને ચેનલને તો સબસ્ક્રાઈબ કરી જ દેજો. બાય બાય.